હાલો મિત્રો કે ટેટ 1 માટે આપણે ઘણા બધા વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે નવા અભ્યાસક્રમ મુજબ। તો આજે મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક છે મિત્રો, નવા અભ્યાસક્રમ મુજબ છે બાળ વિકાસના મિત્રો આપણે 63 એમસીક્યુ ભણવાના છે, જેના અંદર પાર્ટ 2 છે મિત્રો। બરોબર, તમને કીધું હતું મિત્રો કે ટેટ 1 ના અંદર બાળ વિકાસ એ તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે। તો હું મિત્રો બાળ વિકાસના દરેક ટોપિક જે 16 મુદ્દાઓ છે એના અંદરથી બધા ક્વેશ્ચન નીકાળીને લાવતો રહીશ મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર 100% કામ આવશે। આના પહેલાનો વિડીયો મિત્રો પાર્ટ 1 અપલોડ કરી દીધો છે, ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે। બરોબર, 15 ગુણ છે મિત્રો, એટલે સારી રીતે વિડીયોને 2 થી 3 વાર જોજો અને તમારા મિત્રોને શેર કરજો। અને આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। પ્રશ્ન સમજે કે મેડમ મોન્ટેસરીએ બાળકને સ્વતંત્રતા આપવાથી શું જાણી શકાય છે? તો જો મિત્રો મેડમ મોન્ટેસરીના મિત્રો સિદ્ધાંત મુજબ બાળકને સ્વતંત્રતા આપવાથી શું જાણી શકાય છે? વિશિષ્ટ શક્તિઓ, તેને પડતી મુશ્કેલીઓ, એનો રસ, રુચિ વગેરે જાણી શકાય છે મિત્રો બાળકને સ્વતંત્રતા આપવાથી। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિમાં કર્ણેન્દ્રિયનું શિક્ષણ સાધન શું છે? તો અવાજની ડબ્બી છે, યાદ રાખી લેજો મિત્રો। મોન્ટેસરી જે પદ્ધતિ છે મિત્રો એના અંદર કર્ણેન્દ્રિય શિક્ષણ સાધન માટે શું છે મિત્રો? તો અવાજની ડબ્બી છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિમાં જ્ઞાનેન્દ્રિયોનું શિક્ષણ સાધન કયું છે? તો ગંધની ડબ્બી અથવા પોટલી છે મિત્રો। તો જો આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર મિત્રો જે બાળ વિકાસના અંદરથી પૂછાઈ શકે છે। બરોબર, એટલે પ્રશ્નો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિમાં સ્વાદેન્દ્રિય શિક્ષણનું સાધનમાં શું શું હોય છે? તો જો મિત્રો આ મોન્ટેસરી પદ્ધતિ છે જેના અંદર સ્વાદેન્દ્રિય શિક્ષણ માટેના કયા કયા સાધનો છે? તો ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો અને 5 મુખ્ય સ્વાદ માટેનું સાધન આપેલું છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી ઇન્દ્રિય શિક્ષણના સાધનમાં રંગ કેવા છે? તો રંગ કયા કયા છે મિત્રો? તો મૂળ રંગની તકતી છે, મિશ્ર રંગની તકતી છે અને છાયા રંગની તકતી છે। તો આ બધા ક્વેશ્ચન મિત્રો આવા તમારી પરીક્ષાના અંદર પૂછાશે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી ઇન્દ્રિય શિક્ષણના સાધનોના આકાર કયા કયા છે? તો જો મિત્રો મોન્ટેસરીના જે પદ્ધતિ છે એના અંદર ઇન્દ્રિય શિક્ષણના સાધનો કયા કયા છે? તો ભૌમિતિક આકારો અને પેટી છે। બરોબર, ભૌમિતિક આકારોની પેટી છે મિત્રો, આ બધા સાધનો છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ એ કેવું શાસ્ત્ર છે? તો જો મિત્રો મોન્ટેસરી પદ્ધતિ એ છે મિત્રો બાળ કેળવણી શાસ્ત્ર કહેવાય છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રોબેલે શિક્ષણમાં કઈ પદ્ધતિ આપી? તો ફ્રોબેલે મિત્રો શિક્ષણના કિન્ડર ગાર્ટન, યાદ રાખજો મિત્રો, કિન્ડર ગાર્ટન પદ્ધતિ આપી છે ફ્રોબેલે શિક્ષણના અંદર। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રોબેલે શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો ફ્રોબેલ શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત એ છે મિત્રો કે સર્જનાત્મકતા, સ્વયં પ્રવૃત્તિ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ। બરોબર, આ મુખ્ય સિદ્ધાંત છે। બરોબર, સર્જનાત્મકતા, સ્વયં પ્રવૃત્તિ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ। હવે 10મા નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે ફ્રોબેલે શિક્ષણ પદ્ધતિમાં બક્ષિસ સ્વરૂપે શું આપ્યું છે? તો ફ્રોબેલે જે છે મિત્રો એ પોતાની પદ્ધતિના અંદર બક્ષિસ સ્વરૂપે શિક્ષણના અંદર શું આપેલું છે? તો એક આપ્યું છે મિત્રો ઊનના રંગીન 6 દડા આપેલા છે। બરોબર, બીજા નંબરનું આપી છે મિત્રો ગોળ ઘન અને નળાકારની પેટી આપી છે। ત્રીજા નંબરના અંદર આપી છે મોટા ઘન અને તેના ભાગ આપ્યા છે। ચોથા નંબરના અંદર મોટા ઘન અને તેના લંબચોરસ આપ્યા છે। પાંચમા નંબરના અંદર મોટા ઘન તથા ઘનાકાર અને ત્રિકોણાકાર આપેલા છે। પછી છઠ્ઠા નંબરના અંદર આપ્યું છે મોટા ઘન અને તેના લંબચોરસ આપેલા છે। પછી સાતમા નંબરના અંદર આપેલું છે ક્ષેત્રાકારની પેટી આપી છે। આઠમા નંબરના અંદર આપી છે સળીની પેટી આપી છે। નવમા નંબરના અંદર આપી છે વર્તુળ અને અર્ધવર્તુળકાર રંગીન પેટીઓ આપેલી છે। તો આ બધી બક્ષિસો આપી છે ફ્રોબેલે શિક્ષણના અંદર, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રોબેલની હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ કઈ કઈ છે? તો ફ્રોબેલની જે પદ્ધતિ છે એના અંદર એમણે મિત્રો હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ કીધેલી છે। બરોબર, માટીકામ, ઘડીકામ, કાતરકામ, રંગકામ, સાદડી ગૂંથવી, સીવણકામ, મેળની રચનાઓ, ચિત્રકામ। આમ ફ્રોબેલે ગીતો, વાર્તાઓ, પ્રવૃત્તિઓ આપીને બાળકના જીવન અને આનંદ ઉત્સાહિત ભરી કરી દીધું છે। બરોબર, તો આ બધી પ્રવૃત્તિઓ આપેલી છે મિત્રો ફ્રોબેલની પદ્ધતિમાં। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગે નૈતિક વિકાસની જુદી જુદી કક્ષાઓ કઈ આપી છે? તો કોહલબર્ગે મિત્રો તમને ખબર છે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપે છે, જેના અંદર જુદી જુદી કક્ષાઓ આપેલી છે। એક આપી છે મિત્રો પૂર્વ નૈતિક કક્ષા આપી છે, બીજી નંબરની આપેલી છે પરંપરાગત કક્ષા અને ત્રીજા નંબરની આપી છે મિત્રો ઉત્તર પરંપરાગત કક્ષા। મિત્રો પરીક્ષાના અંદર ક્વેશ્ચન આવી શકે છે।
હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણ દર્શાવેલી છે? તો નૈતિક વિકાસની 3 કક્ષાઓ મિત્રો કોહલબર્ગે મિત્રો દર્શાવેલી છે. કોણે? કોહલબર્ગે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતમાં કુલ કેટલા તબક્કાઓ આપેલા છે? તો જવાબ મિત્રો આના અંદર મિત્રો કક્ષાઓ 3 આપેલી છે અને જે તબક્કાઓ છે ને એ 6 આપેલા છે. કયા કયા આપ્યા છે આપણે નીચે ભણીશું. બરોબર. કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતના કુલ કેટલા તબક્કા આપેલા છે? 6 તબક્કા આપેલા છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત અનુસાર પ્રથમ સ્તર કયું છે? તો પૂર્વ નૈતિક છે. યાદ રાખી લેજો મિત્રો. પૂર્વ નૈતિક કક્ષા જે છે મિત્રો કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત અનુસાર પ્રથમ સ્તર કહેવાય છે. બરોબર. પૂર્વ નૈતિક કક્ષા. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના નૈતિક વિકાસની પરંપરાગત કક્ષામાં શેનો સમાવેશ થાય છે? તો સામાજિક ધારાધોરણો અને કાયદાઓનો સમાવેશ થાય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના સંશોધન સાથે શું જોડાયેલું છે? કઈ સ્ટોરી જોડાયેલી છે? તો હાઇન્સ ડાયલેમા. યાદ રાખી લેજો મિત્રો. બરોબર. હાઇન્સ ડાયલેમા આ જે સ્ટોરી જોડાયેલી છે મિત્રો કોહલબર્ગના સિદ્ધાંત સાથે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના ત્રિસ્તરીય વાદ મુજબ વ્યક્તિ કયા તબક્કે સામાજિક ધારાધોરણો અને કાયદાનું પાલન કરે છે? તો ચોથા મિત્રો સ્થાને. બરોબર. કયા તબક્કે? ચોથા તબક્કે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગે કયો સિદ્ધાંત આપ્યો છે? તો નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે કોહલબર્ગનો. યાદ રાખી લેજો. અને આવા પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે. બરોબર. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો. આ બાળ વિકાસનું પાર્ટ 2 છે મિત્રો. બરોબર. કુલ 63 ક્વેશ્ચન ભણવાના છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના સિદ્ધાંતની એક મુખ્ય આલોચના કઈ છે? તો જો મિત્રો કોહલબર્ગના સિદ્ધાંતની એક મુખ્ય આલોચના કઈ છે? તો કોહલબર્ગે પ્રયોગપાત્ર તરીકે ફક્ત પુરુષોને સમાવેશ કરેલો છે. બરોબર. સ્ત્રીનો સમાવેશ કરેલો નથી. એટલા માટે આ સૌથી મોટી આલોચના કહેવાય છે આ કોહલબર્ગના સિદ્ધાંતની. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના નૈતિક સિદ્ધાંતના 6 તબક્કાઓ જણાવો. તો જો મિત્રો 6 તબક્કાને લાઈનસર યાદ કરી લેવાના. પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર. તો પહેલા નંબરનો તબક્કો એ છે મિત્રો આજ્ઞા અને દંડની વ્યવસ્થા. બીજા નંબરનો તબક્કો આપ્યો છે મિત્રો અહંકારની અવસ્થા. ત્રીજા નંબરનો તબક્કો આપ્યો છે મિત્રો પ્રશંસા અવસ્થા. ચોથા નંબરનો તબક્કો જે છે મિત્રો એ સામાજિક અવસ્થામાં સન્માન અવસ્થા. પછી 5મા નંબરનો તબક્કો આપ્યો છે સમાજ સાથે સંબંધ. અને 6થા નંબરનો તબક્કો આપ્યો છે સાર્વભૌમિકતા. યાદ રાખી લેજો. આ 6 જે તબક્કાઓ છે મિત્રો એ યાદ રાખી લેજો. પરીક્ષાની અંદર પૂછાશે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકનું વ્યક્તિત્વ મોટા ભાગે કેટલા વર્ષની વયે નિર્માણ પામે છે? તો જો મિત્રો બાળકનું જે વ્યક્તિત્વ મોટા ભાગે જે છે કેટલા વયની ઉંમરે મિત્રો એમનું નિર્માણ પામતું હોય છે, સૌથી વધારે વિકાસ થતો હોય છે? તો 0 થી લઈને 6 વર્ષના અંદર સૌથી વધારે મિત્રો બાળકનું વ્યક્તિત્વનું મિત્રો નિર્માણ પામતું હોય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે ગીજુભાઈ બધેગાએ કયું વિધાન આપેલું છે? તો 2 પાંદડે આવેલો છોડ. જોઈ લેજો મિત્રો. 2 પાંદડે આવેલો છોડ કે જેમાં હજી ફળ ફૂલ નથી આવ્યા તે દરેક પળે ફળ ફૂલ માટે પણ જીવતો અને પોષણ મેળવતો હોય છે. તે જ રીતે માણસની ભવિષ્યની સિદ્ધિઓનો પાયો બાળપણમાં નખાતો હોય છે. આમ તેને પોષવાનું કાર્ય પણ બાળપણથી શરૂ થઈ જાય છે. તો મિત્રો જુઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે મિત્રો ગીજુભાઈ બધેગાએ આ વિધાન આપેલું છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે શું? તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ પહેલા આપવાનું શિક્ષણ. મિત્રો આ ડાયરેક્ટ વ્યાખ્યા પૂછાઈ શકે છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિથી અપનાવેલું પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્યાં અપાય છે? તો જો મિત્રો મોન્ટેસરી પદ્ધતિથી અપનાવેલું પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્યાં અપાય છે? બાલ મંદિરના અંદર, બાલવાડીના અંદર, આંગણવાડીના અંદર કે નર્સરીના અંદર મિત્રો આ શિક્ષણ અપાય છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકોની કઈ શક્તિ તીવ્ર હોય છે? તો પૂર્વ પ્રાથમિક શિક્ષણના અંદર બાળકને મિત્રો કઈ શક્તિ તીવ્ર હોય છે? જિજ્ઞાસા પ્રતિ અને ગ્રહણ શક્તિ. આ બંને શક્તિઓ મિત્રો ઘણી પાવરફુલ હોય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણથી બાળકો કેવા બને છે? તો પૂર્વ પ્રાથમિક શિક્ષણથી બાળકો જે છે મિત્રો સ્વાવલંબી અને સ્વાધીન બને છે. કેવા બને છે? સ્વાવલંબી અને સ્વાધીન. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો કોને સૂચવેલા છે? તો જો મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો જે છે કોને સૂચવેલા છે? ગીજુભાઈ બધેગાએ સૂચવેલા છે, મેડમ મોન્ટેસરી, ગાંધીજી, ડોક્ટર ઝાકીર હુસેન અને જુગતરામ દવે મિત્રો. અને કોઠારી કમિશન 1966ના અંદર જે આવ્યું હતું મિત્રો એમણે મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો સૂચવેલા છે. તો જુઓ મિત્રો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે? બરોબર. લાઈક કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને તમારા મિત્રોને આ લિંક શેર કરી દેજો. ખૂબ કામ આવશે. બરોબર. હવે સમય ઘણો ઓછો છે મિત્રો ટેટ 1 માટે. બરોબર. ઘણા બધા વિડીયો બનાવશે, આખું પ્લે લિસ્ટ છે. બરોબર. ચેનલ
પર જઈને જોઈ લેજો. એ બધા વિડીયો તમને ઘણો બધો ફાયદો અપાવશે. બધા વિડીયો નવા અભ્યાસક્રમ મુજબ છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું એનું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી તમે વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરજો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એબિંગહોસે સૌપ્રથમ બુદ્ધિની વ્યાખ્યા કઈ આપી હતી? તો જો મિત્રો, એબિંગહોસે મિત્રો બુદ્ધિની કઈ વ્યાખ્યા આપી હતી? વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિ હોય છે. બરોબર, વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિ હોય છે, આવું કોણે કીધેલું છે? એબિંગહોસે બુદ્ધિ વિશે કીધેલું છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય છે? તો ઇન્ટેલિજન્સ વપરાય છે. બરોબર. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાર્થ ગુજરાતી જોડણી કોષના અંદર બુદ્ધિ એટલે શું કહેવામાં આવેલું છે? તો બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આલંકન કે સમજ શક્તિ. બરોબર, યાદ રાખી લેજો. આ જે બુદ્ધિની બધી છે, હવે વ્યાખ્યાઓ બધી આવશે મિત્રો, બધી પરીક્ષાના અંદર પૂછાય એવી છે. બરોબર, ગોખી મારજો. તો જો મિત્રો, સાર્થ જોડણી કોષે બુદ્ધિ વિશે શું કહેલું છે? તે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આલંકન કે સમજ શક્તિ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ. બિને અને સાયમન બુદ્ધિની વ્યાખ્યા કઈ આપી છે? તો બિને અને સાયમને મિત્રો બુદ્ધિની આ વ્યાખ્યા આપી છે. જોઈ લો, બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. યાદ રાખી લેજો મિત્રો. બરોબર, બિને અને સાયમને આ બુદ્ધિની વ્યાખ્યા આપી છે. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. આ વ્યાખ્યા કોને આપેલી છે? તો ટર્મને આપેલી આ વ્યાખ્યા છે મિત્રો, જોઈ લેજો. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. ટર્મન આવું કહે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ. બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચાર કરી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. તો આ વ્યાખ્યા કોને આપેલી છે? તો વેક્સલરે આપેલી છે. બરોબર, બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે વેક્સલરે. તો જોઈ લો ફરીથી એકવાર. તો બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચાર કરી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. આ સ્ટર્નબર્ગે મિત્રો બુદ્ધિની વ્યાખ્યા આપી છે. અને જેટલી પણ બુદ્ધિની વ્યાખ્યા છે મિત્રો, ક્યાંક નોટ કરી લેજો અને દરરોજ રિવિઝન કરજો મિત્રો. 1-2 માર્ક્સના અંદર તમારી પરીક્ષાના અંદર 100% આવશે બુદ્ધિની વ્યાખ્યા. બરોબર, તો બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટેની જરૂરી માનસિક શક્તિઓ છે. બરોબર, સ્ટર્નબર્ગે આ વ્યાખ્યા આપી છે બુદ્ધિની. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ એટલે કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણતરી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? બુદ્ધિની ગાર્ડનરે આપેલી છે. બરોબર, એકવાર ફરીથી જોઈ લો કે બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણતરી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. આ વ્યાખ્યા કોને આપી છે? બુદ્ધિની ગાર્ડનરે આપી છે. તો હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ. બુદ્ધિ એ તમામ બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે, જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. તો આ બુદ્ધિની વ્યાખ્યા કોને આપી છે? તો જેપી દાસે મિત્રો આ બુદ્ધિની વ્યાખ્યા આપી છે. એકવાર જોઈ લો. બુદ્ધિ એ તમામ બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે, જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. બરોબર, જેપી દાસે આ બુદ્ધિની વ્યાખ્યા આપી છે. આ બુદ્ધિની વ્યાખ્યા છે મિત્રો, નોટ કરી લેજો, દરરોજ વાંચજો. બરોબર, 1-2 માર્ક્સ રોકડો તમને મળી જશે અહીંયાથી. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિનું સૂત્ર કોણે આપેલું છે? તો જો મિત્રો, આ બુદ્ધિનું સૂત્ર કોણે આપેલું છે? સ્ટર્ને આપેલું છે. બરોબર, સ્ટર્ન, યાદ રાખી લેજો. હવે 38મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે બુદ્ધિનું સૂત્ર જણાવો. તો બુદ્ધિનું સૂત્ર શું છે મિત્રો? માનસિક વય ભાગ્યા શારીરિક વય. યાદ રાખજો, માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. યાદ રાખી લેજો. બરોબર, માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. આખું જે છે ને એ બુદ્ધિનું સૂત્ર છે, પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિઘટકીય સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો સ્પિયરમેને મિત્રો આ દ્વિઘટકીય સિદ્ધાંત રજૂ કરેલો છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્પિયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતામાં મુખ્યત્વે 2 ઘટકોની બનેલી હોય છે. જો મિત્રો, સ્પિયરમેનના મતે મિત્રો બૌદ્ધિક ક્ષમતા જે છે ને એ મુખ્યત્વે 2 ઘટકોની બનેલી હોય છે. તો જોઈ લો મિત્રો, સામાન્ય બોધ તત્વ અને બીજું છે મિત્રો વિશિષ્ટ બોધ તત્વ. આ બે જે છે મિત્રો એ બૌદ્ધિક ક્ષમતા છે અને મુખ્યત્વે 2 ઘટકોની બનેલી છે, એક સામાન્ય બોધ તત્વ અને વિશિષ્ટ બોધ તત્વ. તો જો મિત્રો, બાળ વિકાસના અંદર એક ટોપિક આપેલો છે, તમે અભ્યાસક્રમ જોયો હશે મિત્રો એટલે તમને ખબર જ હશે. તો બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ
અને બહુઆયામી બુદ્ધિ. તો આ બંને ટોપિકના અંદરથી મિત્રો આ બધા પ્રશ્નો બનાવેલા છે. બરોબર, આજે બાળ વિકાસના 16 મુદ્દા આપ્યા છે ને એના અંદર આ 2 મુદ્દા આપે, એના અંદર આ બંને મુદ્દા આપેલા છે મિત્રો. બંને ટોપિક આપે છે એના અંદરથી મિત્રો સંપૂર્ણ આ બધા પ્રશ્નોનું વિડીયો બનાવેલું છે. બરોબર, તો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેવાની છે. બરોબર, હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ. ત્રિપુટીનો સિદ્ધાંત કોણે આપેલો? તો સ્ટર્નબર્ગે મિત્રો તમને ખબર છે ત્રિપુટીનો સિદ્ધાંત આપેલો છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટર્નબર્ગ પોતાના બુદ્ધિ અંગેના ત્રિપુટી સિદ્ધાંતમાં બુદ્ધિના મુખ્ય 3 પાસાઓ દર્શાવેલા છે. તો કયા કયા 3 પાસાઓ દર્શાવ્યા છે મિત્રો? યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. આ જે છે ને મિત્રો સ્ટર્નબર્ગે પોતાની બુદ્ધિ અંગેના ત્રિપુટી સિદ્ધાંતના અંદર આ 3 મુખ્ય પાસાઓ દર્શાવેલા છે. બરોબર, ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો? તો ગિલફર્ડે મિત્રો આ ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આપ્યો છે. બરોબર, ગિલફર્ડ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિલફર્ડે બુદ્ધિના બધા ઘટકોને તત્વોને 3 પરિણામમાં વહેંચી શકાય છે. તો કયા કયા 3 પરિણામ છે મિત્રો? ક્રિયા, વસ્તુ અને નિપજ. આ 3 વસ્તુના અંદર મિત્રો આ ગિલફર્ડે બુદ્ધિના આ બધા ઘટકોને 3 તત્વોના અંદર પરિણામમાં વહેંચેલા છે. બરોબર, કયા 3 તત્વોના અંદર વહેંચેલા છે? ક્રિયા, વસ્તુ અને નિપજમાં. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિલફર્ડના મતે બુદ્ધિમાં કુલ કેટલા ઘટકો હોય છે? તો જો મિત્રો ગિલફર્ડના મતે બુદ્ધિના અંદર કુલ મિત્રો 150 ઘટકો હોય છે. કેટલા હોય છે? 150 ઘટકો હોય છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત મિત્રો ગાર્ડનરે આપ્યો છે. કોને આપ્યો છે? ગાર્ડનરે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાર્ડનરે મુખ્યત્વે 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી છે બુદ્ધિની. બરોબર, એ કઈ લાક્ષણિકતાઓ છે બુદ્ધિની? તો એક છે મિત્રો ભાષાકીય બુદ્ધિ, બીજી છે મિત્રો તાર્કિક ગાણિતિક બુદ્ધિ અને અવકાશીય બુદ્ધિ છે, પછી દૈહિક શરીરગતિ લક્ષી બુદ્ધિ છે, પછી આંતરવૈયક્તિક બુદ્ધિ છે, સાંકેતિક બુદ્ધિ છે અને વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. આ જે 8 જે છે મિત્રો એ મુખ્યત્વે 8 પ્રકારની લાક્ષણિકતાઓ છે બુદ્ધિની. બરોબર, ગાર્ડનરે દર્શાવી છે. હવે આના અંદરથી કેવા ક્વેશ્ચન પૂછાય છે મિત્રો હું આગળ થોડા લીધા છે. બરોબર, એટલે જોઈ લેજો. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો પાસ સિદ્ધાંત જે છે મિત્રો એ જેપી દાસે આપેલો છે. કોને આપ્યો છે? જેપી દાસે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન કરી શકે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. આ વ્યાખ્યા કોને આપી છે? તો લુઈસ ટર્મને આપી છે મિત્રો બુદ્ધિની વ્યાખ્યા. બરોબર, કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન કરી શકે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. બરોબર, લુઈસ ટર્મને આ વ્યાખ્યા આપી છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્પીયરમેનનો બુદ્ધિના સિદ્ધાંતમાં જી ફેક્ટર શું સૂચવે છે? તો જો મિત્રો સ્પીયરમેનનો બુદ્ધિના સિદ્ધાંતમાં જી ફેક્ટર શું સૂચવે છે? સામાન્ય બુદ્ધિ સૂચવે છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થર્સ્ટનનો બહુપરિબળ સિદ્ધાંત કયો છે? તો થર્સ્ટનનો બહુપરિબળ સિદ્ધાંત છે મિત્રો 7 પ્રાથમિક માનસિક શક્તિઓ. બરોબર, આ આપેલી છે એમને સિદ્ધાંત 7 પ્રાથમિક માનસિક શક્તિઓ. હવે 52મા નંબરનો પ્રશ્ન છે, ઘણો મહત્વનો પ્રશ્ન છે કે હાર્વર્ડ ગાર્ડનરનું કયું પુસ્તક છે? તો જો મિત્રો આ હોવર્ડ ગાર્ડનરનું પુસ્તક કયું છે મિત્રો? તો ફ્રેમ્સ ઓફ માઇન્ડ. યાદ રાખજો, ફ્રેમ્સ ઓફ માઇન્ડ, ધ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. યાદ રાખી લેજો, આ હોવર્ડ ગાર્ડનરનું પુસ્તક છે. તમારી પરીક્ષા અંદર પૂછાઈ શકે છે. ફ્રેમ્સ ઓફ માઇન્ડ, ધ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાબ્દિક બુદ્ધિ કયા કયા વ્યક્તિઓમાં જોવા મળે છે? તો જો મિત્રો શાબ્દિક ભાષાકીય બુદ્ધિ જે છે એ કયા કયા વ્યક્તિઓના અંદર જોવા મળે છે? કવિ, લેખક, પત્રકાર અને વકીલના અંદર જોવા મળે છે. આવા ક્વેશ્ચન મિત્રો 2023ની પરીક્ષાના અંદર જોવા મળ્યા હતા બુદ્ધિના અંદરથી. બરોબર, જે ગાર્ડનરે મિત્રો 8 પ્રકારની લાક્ષણિકતાઓ આપી છે ને એ લાક્ષણિકતાઓના અંદરથી આવા બધા ક્વેશ્ચન નીકળી શકે છે. બરોબર, એટલે આ વિડીયો તમારા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે મિત્રો. 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાર્કિક ગાણિતિક બુદ્ધિ કયા વ્યક્તિઓમાં વધારે હોય છે? તો વૈજ્ઞાનિકોના અંદર હોય છે, ગણિત શાસ્ત્રીઓ અને કોમ્પ્યુટર પ્રોગ્રામરો જે હોય ને મિત્રો એમના અંદર તાર્કિક ગાણિતિક બુદ્ધિ સૌથી વધારે હોય. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવકાશીય બુદ્ધિ કયા વ્યક્તિઓના અંદર વધારે હોય છે? તો શિલ્પકારો હોય મિત્રો, આર્કિટેક્ટ હોય, ચિત્રકાર હોય અને નાવિક હોય, એ લોકોના અંદર મિત્રો અવકાશીય બુદ્ધિ સૌથી વધારે હોય છે. બરોબર, તો આવા ક્વેશ્ચન બની શકે છે મિત્રો. બરોબર, હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શારીરિક કાયમી બુદ્ધિ કયા વ્યક્તિઓમાં વધારે હોય છે? તો નૃત્યાંગના, ખેલાડી, સર્જન અને કારીગર. આ બધાના અંદર મિત્રો શારીરિક કાયમી બુદ્ધિ સૌથી વધારે હોય છે. બરોબર, નૃત્યાંગના, ખેલાડી, સર્જન અને કારીગર. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંગીત તાલબદ્ધ બુદ્ધિ કયા વ્યક્તિઓમાં જોવા
કયા વ્યક્તિઓના અંદર હોય છે? તો સંગીતકાર, ગાયક અને વાદકના અંદર મિત્રો આ સંગીત તાલબદ્ધ બુદ્ધિ હોય છે, બરોબર. તો ડાયરેક્ટ મિત્રો કોઈ સંગીતકારનું નામ બોલી દે કે લતા મંગેશકરના અંદર કયા પ્રકારની બુદ્ધિ હોય છે? તો સંગીત તાલબદ્ધ બુદ્ધિ હોય છે. તો મિત્રો આ બધી બાબતોને તમારે જાણવી પડશે અને સમજવી પડશે. હવેનું જે પેપર આવશે મિત્રો એ સમજ આવતી નથી, બરોબર. તમે કેવું સમજ્યા છો મિત્રો? જેવું સમજશો મિત્રો એવું તમે સારી રીતે પેપર કવરઅપ કરી શકશો. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરવૈયક્તિક બુદ્ધિ કયા વ્યક્તિઓમાં જોવા મળે છે? તો શિક્ષક, નેતા, સલાહકાર અને સામાજિક કાર્યકર, બરોબર. એના અંદર આંતરવૈયક્તિક બુદ્ધિ જોવા મળે છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ. જુઓ મિત્રો, પેલું છે મિત્રો 58માં આંતરવૈયક્તિક, બરોબર, અને આ છે મિત્રો આંતરવૈયક્તિક. યાદ રાખજો, આંતરવૈયક્તિક બુદ્ધિ કયા વ્યક્તિઓમાં જોવા મળે છે? ફિલસૂફ, મનોવૈજ્ઞાનિક અને લેખકોના અંદર મિત્રો આંતરવૈયક્તિક બુદ્ધિ જોવા મળે છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદી બુદ્ધિ કયા વ્યક્તિઓમાં જોવા મળે છે? તો પ્રકૃતિવાદી જે બુદ્ધિ હોય છે મિત્રો એ જીવવૈજ્ઞાનિકોના અંદર જોવા મળે, ખેડૂતોના અંદર જોવા મળે અને પર્યાવરણવિદોના અંદર મિત્રો આ પ્રકૃતિવાદ બુદ્ધિ જોવા મળતી હોય છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોતાની શક્તિઓ અને નબળાઈઓને સમજવાની ક્ષમતા કયા પ્રકારની બુદ્ધિ સાથે સંબંધિત છે? તો આંતરવૈયક્તિક બુદ્ધિના અંદર, બરોબર. યાદ રાખજો, આંતરવૈયક્તિક ના આવે મિત્રો, આના અંદર આંતરવૈયક્તિક બુદ્ધિ આવે, જેના અંદર પોતાની શક્તિઓ અને નબળાઈઓને સમજવાની ક્ષમતા આ પ્રકારની બુદ્ધિના અંદર જોવા મળે છે, બરોબર. આંતરવૈયક્તિક બુદ્ધિના અંદર. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાર્ડનરનો સિદ્ધાંત શિક્ષકોને શું સૂચવે છે? તો જો મિત્રો, આ જે ગાર્ડનરનો સિદ્ધાંત છે મિત્રો એ શિક્ષકોને શું સૂચવે છે? તો દરેક બાળકને વિશિષ્ટ પ્રતિભાને ઓળખાવીને વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ, બરોબર. આ શિક્ષકોને મિત્રો આ ગાર્ડનરના સિદ્ધાંતના અંદરથી શીખવાનું છે અને સૂચવેલું છે. તો જો મિત્રો, આ તમને ખબર છે કે બાળ વિકાસનું પાર્ટ 2 છે મિત્રો, જેના અંદર આ 63 ક્વેશ્ચન આપણે સારી રીતે સમજ્યા મિત્રો. પાર્ટ 1 અપલોડ કરી દીધેલું છે મિત્રો, એ જોઈ લેજો. ના જોયું હોય તો બરોબર, એના અંદર પણ 60 ક્વેશ્ચન છે, ઘણા મહત્વના છે મિત્રો. 15 ગુણનું પૂછાશે આ બાળ વિકાસ, બરોબર. એટલે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો. હજુ પણ એક પાર્ટ આવશે મિત્રો આના અંદર. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થર્સ્ટનના બુદ્ધિ સિદ્ધાંતમાં કોનો સમાવેશ થાય છે? તો થર્સ્ટનના બુદ્ધિ સિદ્ધાંતના અંદર કોનો સમાવેશ થાય છે મિત્રો? શાબ્દિક ક્ષમતા, બરોબર. યાદ રાખજો, શાબ્દિક ક્ષમતા, તાર્કિક ક્ષમતા અને સ્મૃતિ ક્ષમતા, આ બધી ક્ષમતાઓનો મિત્રો સમાવેશ થતો હોય છે થર્સ્ટનના બુદ્ધિ સિદ્ધાંતના અંદર, બરોબર. શાબ્દિક ક્ષમતા, તાર્કિક ક્ષમતા અને સ્મૃતિ ક્ષમતા. તો જો મિત્રો, આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી દેજો.